અંકલેશ્વરમાં બે વીજ પોલ ધરાશાયી થયા છે। કાર પર વીજ પોલ પડતા મોટું નુકસાન થયું છે। મહાશિવ હોટલ નજીક બની છે ઘટના। કારમાં બેઠેલા ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે। પ્રતિન હોટલ નજીક પણ પોલ ધરાશાયી થયો છે। જૂના પોલ હટાવવાની કામગીરી સામે સવાલ। સદનસીબે બંને ઘટનામાં જાનહાનિ ટળી ગઈ છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, બંને તરફ એ જ પરિસ્થિતિ કે જ્યાં આગળ પોલ જે છે તે ધરાશાયી થઈ ગયા હતા। સદનસીબે ત્યારે કોઈ લોકો ત્યાંથી પસાર નહોતા થઈ રહ્યા અથવા ત્યાં ઊભા ન હતા, જેથી તેઓ મોતને બચી ગયા છે। મોતનો કોઈ આંકડો નથી નોંધાયો, પરંતુ નુકસાની જે છે તે ચોક્કસથી થઈ છે। જે તે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાડી ઉપર એક નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બીજી તરફ જે લોકોએ ત્યાં આગળ દ્વિચક્રી વાહન પાર્ક કર્યા હતા ત્યાં પણ થોડું ઘણું નુકસાન થયું છે। 10 કલાકમાં 110 તાલુકામાં વરસાદ। ખેરગાંવ વલસાડમાં 2.5 ઇંચ વરસાદ, નાના પોંજા વીરપુરમાં 2.5 ઇંચ વરસાદ, સંતરામપુર ફતેપુરામાં 1.5 ઇંચ વરસાદ, ધરમપુર વાંસદા સંખેડામાં 1 ઇંચ વરસાદ, વઘઈ ધોલેરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે। તો હાલમાં જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદ નોંધાયો છે। પાટણ જિલ્લામાં પણ સતત બીજા દિવસે બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ। હારીજ તાલુકામાં ધોધમાર વરસાદ। હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે। હારીજ, ચંદ્રુમણા, બોરતવાડા, અડિયા, કુરેજા સહિતના પંથકમાં વરસાદ થયો છે। વરસાદ વરસતા ઉકળાટથી પણ લોકોને મળી છે રાહત। તો લાંબા સમયથી જે ઉકળાટનો માહોલ હતો તે હાલમાં ઠંડક જોવા મળી રહી છે। કેટલાક રસ્તાઓ એવા થયા છે કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે જળમગ્નની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય। નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદને લઈને આદિવાસીઓના અહિંસક ધરણાનો આજે 6થો દિવસ છે। જંગલ જમીનના ખેડાણના મુદ્દે આદિવાસી ખેડૂતો મક્કમ છે અને સરકાર તરફથી ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી છે। જે દરમિયાન આજે ડેડિયાપાડાના ભાજપના આગેવાનો અને નેતાઓ, જેમાં પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા તથા ભાજપ આગેવાન શંકર વસાવા ધરણા સ્થળે પહોંચ્યા હતા। નેતાઓએ આદિવાસીઓ સાથે ધરણા પર બેસી સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી। હવે આવતીકાલે કોંગ્રેસના નેતાઓ આવશે। અમિત ચાવડા, ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો પણ ખેડૂતોને મળવા પહોંચશે। મળી છે સાગબારાની અંદર અને નવી વસતમાં ઉમરપાડા તાલુકાની નવી વસતમાં એના 14 સનદ, બધી કુલ ટોટલે 28 સનદ મળી છે અને અમને એવું કહેતા છે કે તમારો દાવા અરજી નકલી છે એમ કહેતા છે। તો એ લોકોને સનદ મળી તો અમને કેમ અમારી કે દાવા અરજી નકલી બતાવી છે। અમે ધરણા પર બેઠા છે અને આજથી 6 દિવસ થઈ ગયો છે। ખોપી ગામે ખેતરાળીમાં અમે બેઠા છે। અહીંયા વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર દીપક પાસેથી મેળવીશું। દીપક, ભાજપના પણ કેટલાક આગેવાનો પહોંચ્યા છે, પરંતુ હજી પણ એ મુદ્દાનું નિરાકરણ નથી આવી રહ્યું। હા, બિલકુલ। ખાસ વાત કરીએ તો છેલ્લા 6 દિવસથી જે સાગબારાના જંગલ જમીનનો જે મુદ્દો છે વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે, કારણ કે જે આદિવાસીઓ છે પોતાના હકને લઈને સરકાર સામે હવે લડી લેવા તૈયાર છે। કારણ કે જંગલ જમીન જે પોતાના હક જે છે જો કામ ના કરે તો એમને રોજગારી પૂરી થઈ જાય એમ છે। ત્યારે આ જે 6 દિવસથી જ્યારે એ લોકો ધરણા પર બેઠા તેમની સાથે હવે રાજકીય ગરમાવો પણ પકડો છે, કારણ કે જે તમામ પક્ષના જે નેતાઓ છે એમના સમર્થનમાં આવી રહ્યા છે। પહેલા જે સાંસદ મનસુખ વસાવા અને ડોક્ટર દર્શનાબેન દેશમુખ જે ભાજપના ધારાસભ્ય અને સાંસદ છે તેઓ તેમના ધરણા પર એમની સાથે ધરણા પર બેસી ચૂક્યા હતા। ત્યારબાદ આપના જે નેતાઓ છે તે લોકો જે સમર્થનમાં આવ્યા હતા, પરંતુ હવે આવતીકાલે જ્યારે દેશમાંથી જે અમિત ચાવડા છે, જે અનંત પટેલ ધારાસભ્ય છે અને અનેક કોંગ્રેસ જે નેતાઓ છે જે તેમના સમર્થનમાં આવી રહ્યા છે, એટલે આ જે જંગલ જમીનનો જે મુદ્દો છે વધુ ને વધુ હવે ઉગ્ર બનતો જાય છે। અને ઉગ્ર બનતા હવે પ્રશ્ન એ છે કે જો આટલા બધા નેતાઓ એમને મળતા હોય, સમર્થન આપતા હોય, તે છતાં પણ એમનો સરકાર ઉકેલ ના લાવતા હોય તો હવે આ જે ધરણા છે હવે અહિંસક છે, જે હવે હિંસક બને તેમ પણ લાગી રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। ભાવનગરમાં 2 દિવસ બાદ ફરી સમરસ હોસ્ટેલમાં હોબાળો થયો છે। સરકારી સમરસ બોયઝ હોસ્ટેલની બેદરકારીએ વિદ્યાર્થીઓમાં રોષ જગાવ્યો છે। ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો।
2 દિવસ અગાઉ ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં પણ ભોજન મુદ્દે હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં અવારનવાર ભોજનમાંથી કીડા અને જીવાતો નીકળે છે અને પાણીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. સવારના નાસ્તામાં મરેલી ગરોળી તેમજ ભોજનમાં જીવાતો નીકળતી હોવાના આક્ષેપોને લઈને વિદ્યાર્થીઓ આરોગ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલે એબીવીપીના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો. પાણીની સુવિધા નથી અને આપણે રૂમમાં લાઇટ અને પંખા એ બધું મહિના સુધી અમે કમ્પ્લેન કરીએ તો પણ એના પર એક્શન લેવાતો નથી. અને જમવામાં આજે સવારમાં નાસ્તામાં સવારમાં આખી ગરોળી નીકળી અને અત્યારે અમે બપોરે જમવા ગયા તો મગમાં કીડો નીકળ્યો અને દાળમાં ઈયળ નીકળી અને તો અમે સરને કીધું કે સર આ નીકળી તો સરે શું કીધું એમ કે જે છે એ તો જમો એમ કે વોર્ડન હતા એ અત્યારે જ એવું કીધું. અમે અમારી આંખે જોયું કે અહીંયા સમરસની શું હાલત છે. 2 દિવસ પહેલા પણ વિદ્યાર્થી પરિષદે બહેનોની હોસ્ટેલમાં કર્યું હતું આંદોલન અને આજે ફરીવાર એ જ ઘટના બોયઝ હોસ્ટેલમાં બની છે. વિદ્યાર્થી પરિષદ આજે આવ્યું છે અને જો આજે એની માંગ નહીં કરાય તો 2 દિવસની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. સુરતની સમાચાર. ડેન્ગ્યુની સારવાર દરમિયાન 14 વર્ષના કિશોરનું મૃત્યુ થયું છે. તબીબી બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ છે. પાંડેસરાની સ્વસ્તિક હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર. ઇન્જેક્શન બાદ અચાનક તબિયત લથડી. અડધા કલાકમાં કિશોર બેભાન થઈ ગયો. ડોક્ટરે ખોટી દવા આપ્યાનો પરિવારનો આક્ષેપ. પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. शाम तक तो ठीक था, फिर जैसे वो इंजेक्शन दिया तो टट्टी पेशाब उसका दोनों छूट गया और फिर ऐंठना चालू हुआ और आधा घंटा बाद वो बेहोश हो गया, फिर बेहोश ही रह गए. भाई मेरे को लगता है उसका लास्ट इंजेक्शन जो है उसमें हाईवी डोज दे दिया या तो उसने एक्सपायर डेट का इंजेक्शन दे दिया. આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની એસીબીએ અપ્રમાણસર મિલકત રાખવાના ગુનામાં ધરપકડ કરી. એસીબી દ્વારા વર્ષ 2023થી શરૂ કરાયેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં કેતકી વ્યાસ પાસે તેમના કાયદેસરના પગાર કરતા 68.84 ગણી વધુ એટલે કે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ કરોડોની વધારાની સંપત્તિ અંગે તેઓ એજન્સી સમક્ષ કોઈ જ ઘટસ્ફોટ કરી શક્યા ન હતા. સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવતા એસીબીએ કાર્યવાહી તેજ કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી લોકેશન ટ્રેસ કરીને શેલા વિસ્તારમાં આવેલી તેમની બહેનના ઘરે છુપાયેલા કેતકી વ્યાસની એસીબીએ ધરપકડ કરી હતી. બે 2012-13 થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે. સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે. એમાં મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે. ત્યારે વધારે શંકા જાય કે આટલી રકમ ઓછી ઉપાડ કરવા પાછળના કારણો શું. આ જે રકમ એમને પગાર પેટે મળેલી એની કઈ પ્રોપર્ટી વસાવેલી, આ બધું જ કેલ્ક્યુલેશન કરી એમની સામે એમણે જે કુલ પગાર એમને મેળવ્યો છે એની સામે એમને જે કાયદેસરની મેળવેલ આવક છે એમની 5,17,00,000 સમથિંગ, એની સામે એમની વધારાની જે આવક જે ગણાય પગારમાંથી બાદ કરતા એ 3,56,00,000ની એટલે કે 68.84% એમની વધારાની સંપત્તિ જણાઈ આવી છે. એટલે આ ગુનો દાખલ થયો. તો કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસ શરૂ થઈ ચૂકી છે. કેતકી વ્યાસની સાથે રાખીને એસીબીની તપાસ બોડકદેવ ખાતેના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી. શિવાલિક લેગેસીના નિવાસસ્થાને તપાસ. અપ્રમાણસર મિલકતની ફરિયાદ બાદ મકાન સીલ કરવામાં આવ્યું હતું. એસીબીની ટીમ દ્વારા પંચનામું કરવાની કામગીરી શરૂ. ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો ભારે આતંક સામે આવ્યો છે. 13 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી બપોર સુધીમાં 11 લોકોને શ્વાને બચકા ભરતા તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દર્દીઓને ધનુર અને એન્ટી રેબીઝ રસી આપવામાં આવી છે. મેડિકલ ઓફિસરે લોકોને અપીલ કરી છે કે શ્વાન કરડે ત્યારે ચટણી કે કોઈ મલમ ન લગાવવું, ખોટા ઘરગથ્થુ ઉપચારથી બચવું જોઈએ. ખાસ કરીને કૂતરું કરડેલી જગ્યા પર લાલ મરચું કે ચટણી લગાવવાની પ્રથા તદ્દન ખોટી છે. તેને બદલે ઘાને 10 મિનિટ સુધી વહેતા નળના પાણી નીચે ધોવા જોઈએ અને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને રસી મુકાવી અત્યંત આવશ્યક છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધીમાં
ટોટલ 11 લોકો કૂતરું કરડવાની ફરિયાદ જોડે આવેલ છે, જેને પૂછતા એવું જણાવેલ છે કે ધોરાજી સ્ટેશન રોડ પર બધાને કૂતરું કરડેલ છે, જેમને ધનુરનું ઇન્જેક્શન કૂતરું કરડવા માટે જે આપવામાં આવતું હોય એ ઇન્જેક્શન ઉપરાંતમાં જે હડકવા માટે જે રસી મુકાતી હોય છે એ ઇન્જેક્શન, એ બધી વેક્સિન અહીં આપેલી છે. ત્યારે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કૂતરું કરડવાની જે વેક્સિન હોય છે એ મુકાવવી જોઈએ. ઉપરાંતમાં લોકોમાં જે કૂતરું કરડેલી જગ્યા